નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર પીસીબીની ટીમે મોપેડ પર પાયલોટિંગ કરી રિક્ષામાં દારૂનો જથ્થો ભરીને સપ્લાય કરવા જતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. રમેશ કહાર અને વિનાયક ઉર્ફે પક્યો, જેને ઝડપી પાડવામાં સફળતા મળી છે. વડોદરા શહેર પીસીબીની ટીમ દ્વારા રાવપુરા જેમ્બુબેટ ખાતે રહેતા રમેશ કહાર નામના ઇસમ, જે પોતાના ઘરે એમપીથી મંગાવવામાં આવેલ દારૂ એક રિક્ષામાં ભરીને અને તેનું એક મોપેડ પર પાયલોટિંગ કરીને કિરણ પરમાર, જેને આપવા જઈ રહ્યા છે, અને તેવી બાતમીના આધારે પંચવટી તરફથી ઉંડેરા તરફથી આ જે ઇસમો છે તે પસાર થવાના હોય પીસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી. ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા. તેઓ દ્વારા આ તમામ જે દારૂનો મુદ્દામાલ છે તે રિક્ષામાં લઈ જવામાં આવી રહ્યો હતો. મોપેડ પર તેનું પાયલોટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ અંતર્ગત પીસીબીની ટીમ દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવીને કાર્યવાહી કરવામાં આવી છે.